દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્રમાં આગામી જે 24 થી 48 કલાકનો સમય હતો તે ખૂબ ભારે રહ્યો। ગઈકાલે ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં, સુરેન્દ્રનગરમાં જે અતિ ભારે વરસાદ આપણને જોવા મળ્યો, કેમ કે ડિપ્રેશનની સિસ્ટમ છે તે વિસ્તારોમાં સક્રિય જોવા મળી હતી। ત્યારબાદ આપણે આજની વાત કરવાની છે। આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો પ્રકારનો વરસાદ રહેવાનો છે, આ ડિપ્રેશનની સિસ્ટમ છે તે કયા કયા જિલ્લાઓને ગમરોડવાની છે, કેમ કે જે રીતે વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં તે અનરાધાર વરસાદના કારણે ફરી લોકોના હાલ બેહાલ થયા છે। તારાજીનો સામનો લોકોને કરવો પડ્યો છે ને સિસ્ટમે હવે ફરી ક્યાં કરવટ લીધી છે, વિન્ડી મેપના માધ્યમથી સમજીએ આજના વર્તમાન હવામાનને આગાહીને। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। હવે આજની વાત કરવાની છે, રવિવારનો દિવસ છે, 8 વાગ્યાનો સમય છે, ક્યાંક રીતનો વરસાદ। તો સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્ર તરફ નજર કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં ખંભાળિયા, પોરબંદરના અમુક ગ્રામ્ય વિસ્તારો ત્યાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। બાકી જામનગર હોય, વેરાવળ, ગીર સોમનાથનો ભાગ હોય, અમરેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। બાકી સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે। ભાવનગરના અમુક તાલુકાઓમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે, બોટાદમાં ભારે વરસાદની સ્થિતિ છે, મોરબીમાં ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર તરફ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સૌરાષ્ટ્રમાં કચ્છ અને જે ભુજ, ગાંધીધામ જે બાજુ છે ત્યાં પણ વરસાદી માહોલ જબરજસ્ત જામતો દેખાઈ રહ્યો છે। 8 વાગ્યાની આસપાસ અમદાવાદમાં પણ વરસાદ છે તે પડી શકે છે ભારે, તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદથી થોડાક આગળ તરફ જે અમદાવાદ ગ્રામ્યનો વિસ્તાર છે, બાવળા સહિતના વિસ્તારો, ત્યાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। ખેડામાં પણ ભારે વરસાદની સ્થિતિ નિર્માણ થઈ છે। બાકી આણંદમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી સ્થિતિ છે। ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી આપણને જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાત તરફ થોડી નજર કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે, પરંતુ પાટણ, બનાસકાંઠા અને થરાદના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તે વિન્ડી મેપમાં આપણને જોવા મળી રહી છે કે આ વિસ્તારો છે તે વરસાદથી પ્રભાવિત થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ જે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ પડી ત્યાર પછી હાલ રાહતના સમાચાર છે। સુરત, નવસારી, વલસાડ, વાપીમાં સામાન્યથી હળવો વરસાદ પડે અને કોઈ પણ ચિંતાના સમાચાર નથી, પણ વડોદરામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। આદિવાસી પટ્ટામાં જોઈ લઈએ તો રાજપીપળા હોય, છોટાઉદેપુર હોય, ગોધરા હોય, મહીસાગર, એટલે જે સ્થિતિ નિર્માણ 8 વાગ્યાની આસપાસની વાત કરીએ। હવે આપણે બપોરે 1 વાગ્યા સુધીની આસપાસની સ્થિતિ જોઈ લઈએ તો બપોરે 1 વાગે સૌરાષ્ટ્રમાં જુનાગઢ છે, અમરેલી છે, રાજકોટ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે તે પડે તેવી શક્યતા છે। ત્યાર પછી મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગરમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સ્થિતિ છે। બાકી તો અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે। ત્યાર પછી આણંદ જિલ્લો હોય, ખેડા જિલ્લા હોય, ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ પડે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા હોય, પાટણ હોય, ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે, એટલે વરસાદ પડવાની શક્યતા છે તે જોવા મળી રહી છે। વાવ-થરાદ, બનાસકાંઠામાં પણ સામાન્ય એવો વરસાદ પડી શકે છે। બાકી જે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ ચિંતાના સમાચાર નથી। સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, વાપી હોય, વ્યારા, તાપીનો ભાગ હોય, ડેડિયાપાડા, નર્મદા જિલ્લાની વાત હોય, છોટાઉદેપુરની વાત હોય, ત્યાં કોઈ ચિંતાજનક સમાચાર નથી। અને સિચ્યુએશન હવે કંટ્રોલમાં આવતી દેખાઈ રહી છે। ત્યાર પછી આપણે છેલ્લે 7 વાગ્યાની આસપાસ એક આગાહી જોઈ લઈએ કે ત્યાં શું સ્થિતિ રહે। 7 વાગે તો ઓવરઓલ વરસાદી સિસ્ટમ ખૂબ નિષ્ક્રિય જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓની વાત હોય, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે સાંજ સુધીમાં, બાકી કોઈ ચિંતાના સમાચાર નથી। ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં સામાન્યથી હળવો વરસાદ ઝાપટું આવી શકે છે। ડેડિયાપાડામાં પણ સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે। બાકી તો ઓવરઓલ હવે સિચ્યુએશન છે તે જે અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ જે સક્રિય બની હતી ને એકાએક મધ્ય પ્રદેશમાંથી તેની એન્ટ્રી થઈ, છોટાઉદેપુરમાંથી તે અલગ અલગ જિલ્લાઓમાં ફરીને જે હવામાન વિભાગ દ્વારા, હવામાન નિષ્ણાત દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, જેમાં રેડ એલર્ટ અને અતિ ભારે વરસાદના કારણે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી। પરંતુ જે રીતની સિસ્ટમ છે હવે તે ધીમે ધીમે જે સિસ્ટમ નિષ્ક્રિય થઈ છે ને, એટલે હવે કોઈ પણ ચિંતાના સમાચાર છે તે આજના દિવસમાં આપણા માટે જોવા નથી મળી રહ્યા। એટલે આગામી સમયમાં પણ આ જ પ્રકારે સામાન્યથી હળવો વરસાદ રહેવાનો છે તેવી શક્યતા પણ લગાવવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, વેધરથી જોડાયેલા પડે પડના અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।